तो हेलो माय यूट्यूब फैमिली, गुड मॉर्निंग बताइए। जय माता दी, जय हनुमान जी महाराज। तो આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે મજામાં છીએ ને તમે પણ મજામાં જઈશો। તો અત્યારે વાગ્યા છે સવારના 7:30 થઈ ગયા છે અને આપણે ઓલી વાડી હતા પહેલી વાડી તો ત્યાંથી આવી ગયા છીએ ટ્રેક્ટર ને મગફળીના દાણા ને એવું લઈને બીજી વાડીએ। તો આજે આપણે વરસાદ તો સારો એવો થઈ ગયો તો રાતે હોતમ થોડો આવ્યો હતો અને એટલે આપણે વાવણી કરી નાખવાની છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે આ લારીની અંદર છે મગફળીના દાણા। તો આપણે લારીમાંથી મગફળીના દાણા જે છે 6 કટા એ આપણે મૂકવાના છે રૂમની અંદર। એટલે અત્યારે જરા સાંટા તો આવે છે પણ અંદર મૂકી દઉં એટલે વાવવાનું થાય ત્યારે પાછું લઈ લેવાય। તો હાલો લઈ લઈએ। અને તમારે કેવો વરસાદ છે એ કમેન્ટ કરજો અને શેનું વાવેતર કર્યું એ પણ કમેન્ટ કરજો। तो આપણે આવી ગયા હતા ખેતરમાં ઓયણી ફિટ કરી છે। તો આમાં વાવવાની છે માંડવી આપણે। તો પ્રિતેશ ને યજ્ઞેશ બે ભાઈ કણે રમે છે। શું કરો हो એલાવ? રમી બાજતા ને હો। પછી નક્કી ન હોય મારા બાપુનો ફોન એના ઘરે હોય એટલે ઓલો કીશ મને દીધો ને ઓલો કીશ મને દીધો એમ કરીને ક્યારેક થોડા ઘણું બાજી હોત ને લે આમ નક્કી નહીં। એટલે કીધેલું હોય થારું ને કે બાજતા નહીં એટલે બાજે તો પછી આપણે એને થોડુંક કહેવા થાય ને। હવે આપણે મગફળીના દાણા કરવાના છે દવાવાળા। આપણે આમ ભરી નાખીએ દવા, આમ કરીને પટ મારવાનું છે દવાનું। तो હવે થોડા દાણા હલાવી નાખીએ પછી ફરીને પાછું થોડુંક આ દવા ફરીને પાછું નાખવી સરખી ભળી જાય નકર ઉપર થાય ને તળિયા રીસે દાણા કોરા। તો જો આપણે હવે હે ને ફેરો તો આપણે દવામાં પટ મારી દીધો છે। અમુક તો બધા તો આવી રીતના ન પટ મારે, અમુક તો 2 થી 5 જગ્યા દવાના દાણાના પટ મારીને મૂકી દે દાણા પછી ફૂંકવી વાળે। તો આપણે એવું નથી કર્યું, આપણે આજ વાવવાનું છે તો આજને આજ આપણે પટ મારીને આજને આજ આપણે વાવવાની છે। કમ્પ્લીટ પટ લાગી ગયો છે અને ડોલ પણ દાણાની ભરાઈ ગઈ છે। આમાં જે પટ મારવાનું બાકી लावा हूँ कर दे मैंने खाऊ है कहाँ केम एम करे लियो तो मीठा मोटा कर लेता है। ठांडा न खवरावनो आला तार मम्मी
મારા બા ટાંડાનો હતો જો ખવડાવે. તે ખાધો ગળે યજ્ઞેશ? હાલો કરી દઈ વાવવાનું ચાલુ. જય સદગુરુ દેવ જય હે હેલો જય સદગુરુ. કેમ મરે સા મરો દીકરો. આપણે અલાર્મ કેડે મૂકવા જવાનું બરોબર ને? તો આપણે ફીરે પાણી પીવા ગયા હતા પાછા આવ્યા છે ને આંકણે મારા બાપુ આવે છે એકલા એકલા. હમણાં આપણે હું ને મારા બાપુ બે વાવતા હતા, અત્યારે એકલા વાવે છે. તો અહીં એટલે હોવાનું છે આમ વાવે છે તો આપણે વવરાવા જાવી. તો વાવણી વાવવાનું કામકાજ હજી એમ તો બાકી છે થોડુંક. વાગી ગયા છે 12:30. આપણે ખાડો કરવાનો છે અને આમ વાવે છે. તો હવે વાવણી વાવવાનું કામકાજ પૂરું થઈ ગયું છે ને વાગી ગયા છે 2. તો આપણે હાલત કાંક આવી છે. તડકો તો નથી પણ આમ ગરમી વધારે હતી એટલે હાલો હોવાઈ ગયો. તો હવે આપણે એટલા દાણા વીતા ને થોડા બીજા હોતા ને વીતા તો ઢાંઢાને છોડી વાળવાના છે. પછી બપોર તો 1 વાગે ચડાવે પણ કીધું કલાક ભેગો કીધું વાવી વાળવી એટલે ઢાંઢાને થોડુંક મોડું તો થઈ ગયું કહેવાય એમ. પણ આ કામ આપણે થઈ જાય ને એટલું તો મેં કાયમ કીધું ને બાંધ્યા તો હોય જ. તો આપણે જમવાનું બાકી છે ને તમે ખાઈ લીધેલો બે ભાઈ? તમારે બાકી છે કા? તો હાલો બેસવાનું છે આપણે જમવા. ખાવા બેસી જા. હા બસ હાલે પ્રચાર. શેનું રીંગણાનું છે શું? આમાં સાંજે બનાવ્યો તો હલવો અને આ છે આપણી ફેવરેટ સાઈસ. આ હે ઘોઘો. ના તને નહીં કહ્યું ખાવા દે ઓરો બે આ દીધું ઠાવડે માલ. ઓકે તો આપણે વાવણી વાવીને પછી કડે ખાતી આપ્યું ને એવું બધું કર્યું ને અત્યારે ઝટકો ચાલુ કરી દીધો હે. તો મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો હર હર મહાદેવ ને બાય.